નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 21/5/2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ. ગંડ યોગ બાલવ કરણ અને પુષ્ય નક્ષત્ર જે શનિદેવનું નક્ષત્ર. આજના ચંદ્રમાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:27 થી 7:08 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:45 સુધી, અને આજના રાહુકાળ 2 વાગ્યાથી 3:42 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મંગળદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, અને વૃષભ રાશિમાં સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ. મિથુન રાશિમાં શુક્ર અને ગુરુ મહારાજ, કર્ક રાશિમાં ચંદ્રદેવ અને સિંહ રાશિમાં કેતુ મહારાજ, કુંભ રાશિમાં રાહુદેવ અને શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. આજનો આપણો દિવસ કેવો જશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરતા પહેલા શનિદેવ હમણાં જે નક્ષત્ર પરિભ્રમણ કરવાના, તો દરેક જાતકના જીવનમાં અલગ અલગ પ્રકારની બાબતો ઉપસ્થિત થવાની. મિત્રો, શનિદેવ જ્યારે નક્ષત્ર પરિભ્રમણ કરશે તેનો આપણે નજીકના ગાળામાં એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે. આ વિડીયો 100% નિહાળજો, અને આ નક્ષત્ર પરિભ્રમણ એ ખૂબ જ અગત્યનું રહેશે. જ્યારે જીવનમાં ન્યાયની બાબતો આવે, કર્મની બાબતો આવે, ત્યારે શનિ મહારાજ નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ એવાગ્રજમ છાયા માતંડ સંભુતમ તમ નમામિ શનીશ્વરમ. તો મિત્રો, આ આગામી અમારા વિડીયોને નિહાળવા ખૂબ વિનંતી, અને મારા દરેક વાલા જાતકોના જીવનમાં આ શનિદેવના નાના મોટા ઉપાયો કરો અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દાન દક્ષિણા કરવી, કયા પૂજા પાઠ કરવા, અને કોના આશીર્વાદ પ્રાપ્ત થશે. તો મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. તો કર્ક રાશિમાં એટલે ચોથા સ્થાનમાં પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે હૃદયની અંદર આનંદ અને ઉત્સાહ, પૂર્ણ માતાનો પ્રેમ પ્રાપ્ત થશે. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય, અને આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિના યોગો પણ કહી શકાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ચણાની દાળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં ટુરિંગ જોબ અને ટેલિફોન અથવા ટપાલથી કંઈક શુભ સમાચાર. આજે કોઈકને ઇન્ટરવ્યૂ અથવા તો પ્રાઇવેટ નોકરીમાં ઇન્ટરવ્યૂ આપવાનો યોગ હોય, તેમાં સફળતા પ્રાપ્ત થાય. આજે નાના મોટા પ્રવાસોમાં દરેક કાર્યમાં સફળતા મળવાનો યોગ બની શકે. વૃષભ રાશિના જાતકોએ ભાગ્યની ઉન્નતિને ધાર્મિક કાર્યોમાં મન પરોવાશે. આજે વૃષભ રાશિના જાતકોએ આકસ્મિક ધન લાભના યોગો, કર્મનું ફળ અને પરાક્રમ બંને આજે પેરેલલ ચાલવાનો. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંત્ર કરવા, ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. અને મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિથુન રાશિના જાતકોને આજે વાણીથી દરેક કાર્યોમાં સફળતા મળવાની. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યો, ધાર્મિક કાર્યો જેવા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. આજે મિથુન રાશિના જાતકોએ તમે વાણીથી કોઈકને વશીભૂત કરી શકશો. વાણીથી ગુપ્ત ધન અને ગુપ્ત લાભ મળી શકે છે. ઘણા સમયથી તમારા અટવાયેલા કાર્યો આજે પરિપૂર્ણ થવાના. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી
અને આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે દાંપત્ય જીવનમાં મીઠાશ પ્રાપ્ત થશે. પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા મળશે. આજના દિવસમાં મોસાળ પક્ષથી અને આજે મામાઓના પ્રેમ તમને પ્રાપ્ત થવાનો. આજના દિવસમાં વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા તો કરી શકાય. દાંપત્ય જીવન, પતિ પત્નીનો પ્રેમને સાથનો સહકાર મળે. આજના દિવસમાં જે જાતકો જમીન દલાલના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ સફળતાવાળો કહી શકાય. ભાગ્યની ઉન્નતિ તરફ આજે તમે વળશો. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને કાળા તલથી અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ વર્ધ ભ્રમણમાં બચજો. આકસ્મિક ચિંતાઓની કારણથી તમે ઘેરાઈ ના જાઓ. આજે દરિયાપારની જે જાતકોને તો વિદેશ ગમન કરવું તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા પર એવું કહી શકાય. સિંહ રાશિના જાતકોએ આજે રોગમાં વૃદ્ધિ ના થાય તેની કાળજી લેજો. આજે માતૃપક્ષથી તમને કંઈક પરેશાની હોય અથવા માતૃપક્ષ તરફ ચિંતાઓ ઉપસ્થિત થાય તેવું કહી શકાય. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવના જળ અર્પણ કરવું અને ઓમ ગૃહિણી સૂર્ય નમઃના મંત્ર કરવા સાથે શિવજીના મંત્ર ઓમ નમઃ શિવાયની એક માળા કરવી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં આકસ્મિક ધન લાભનો યોગ હોઈ શકે. શેર સટ્ટા લોટરીમાં ધન પ્રાપ્તિના યોગ બની શકે. આજના દિવસમાં તમારી દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહના યોગો બની શકે છે. આજે તમે ઘણા સમયથી તેની પાછળ ખૂબ જ અઢળક પ્રયત્નો કર્યા હોય તેવા કાર્યો આજે સરળતાથી પ્રાપ્ત થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ધન લાભ થવાના યોગો બની શકે. તો તમે પ્રયત્નો પણ એવા પ્રમાણમાં કરજો. તમારા પ્રયત્નો અટકાવતા નહીં. જે દિશામાં તમે ચાલતા હોય તે દિશામાં ચાલ્યા જ કરજો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંત્ર કરવા ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા શિવજીના મંદિરે અડદ અને તલ મિશ્રિત જળ અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સરકારી ક્ષેત્રમાં જે જાતકો જોડાયેલા હોય, રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરવા. ચોથા વર્ગના કર્મચારીને દાન દક્ષિણા આપી આજનો દિવસ પસાર કરવો. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા હાથ નીચે જે જાતકો કાર્ય કરતા હોય તેવા જાતકોને આજે ચા પાણી નાસ્તો અથવા કંઈક નાણાકીય વ્યવહારો કરી અને આજનો દિવસમાં આશીર્વાદ મેળવવાથી શનિદેવ મજબૂત થશે. તો નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ અગ્રજમ છાયા માતંડ સંપુતમ તમ નમામિ શનિશ્ચરમ. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે એક આ કાર્ય કરી શકાય છે. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ધાર્મિક કાર્યો, સામાજિક કાર્યો અને ભાગ્યોન્નતિ જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન સારી કોલેજમાં એડમિશન મેળવવા માંગતા હોય તેવા જાતકોએ પણ આજનો દિવસ અનુકૂળતા પર બની શકે. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી હોય તેવા પણ જાતકોને આજનો દિવસ અનુકૂળતા પર બની શકે છે. વિદેશથી ધનલાભના યોગો માટે આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરો અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. વાયરલ ઇન્ફેક્શન અને પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. આજના દિવસમાં જે જાતકો થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ ચણાની દાળનું દાન અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં પતિ પત્નીનો પ્રેમ અને દાંપત્ય જીવન મધુરતાવાળો. નવા બિઝનેસ કરવા, નવા કાર્યો કરવા, નવા ધંધાનું લોન્ચ કરવું આજનો દિવસ અનુકૂળતા પર બની શકે. આજે તમારા મનથી ને આત્માથી ધારેલા દરેક કાર્યો પરિપૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થશે. આજે તમે ન્યાયથી વર્ણન કરજો. જે કોઈ કાર્ય કરો તો સચોટ અને ન્યાયપૂર્ણ કરજો. પરિણામ પ્રાપ્ત થશે. આજના દિવસમાં શનિદેવના મંદિરે સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરી એક માળા ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્રની કરવી. તો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને ડાયરિયા અથવા પેટને લગતા રોગોથી સાવધાની રાખવી.
કુંભ રાશિના જાતકો આજે મન ઉપર નેગેટિવિટી છોડી પોઝિટિવમાં વલણ કરજો. કારણ વગરના કૌટુંબિક વાદ વિવાદો ન કરવા. ખોટા ખર્ચ ઉપર કંટ્રોલ રાખી સમય પસાર કરશો. દિવસ આનંદભર્યો રહેશે. થોડીક મેડિકલ પ્રશ્નને બાદ કરતા આજનો દિવસ આપના માટે મધ્યમતા પ્રાપ્ત કરશે. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો અને ગોળગીવાળી રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. જે જાતકો પ્રેમ અને દાંપત્ય સાથે જોડાવા માંગતા હોય, પ્રેમ કરતા હોય અને દાંપત્યમાં તબદીલ થવા માંગતા હોય, તો તેઓ આજનો દિવસ અનુકૂળ તકોરો કહી શકાય. વિદ્યાર્થી વર્ગને આજે લાભની બાબતો, શેર સટ્ટા, લોટરીમાં લાભ થવાના યોગો, દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થવાના યોગ. મીન રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિના યોગમાં સફળતા પ્રાપ્ત થાય. તો સંતાન પ્રાપ્તિ જે જાતકોને મેળવે તેવા જાતકોએ શિવજીના મંદિરમાં ગુલાબનું પુષ્પ અને લીલું ફળ અર્પણ કરી, લીલું નાળિયેર અથવા લીલું ફળ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો અને હોમ નમઃ શિવાયના માળા કરવી. મિત્રો, આ હતું આજનું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોનું રાશિફળ. તો અમારા દરેક વિડીયોને નિહાળવા માટે અમારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અમારા આવતા નવા વિડીયોને આપ અમારી સાથે આપની જન્મકુંડલીનું વિશ્લેષણ પણ કરાવી શકો છો. આપના દરેક જીવનમાં મૂંઝવતા પ્રશ્નોનું પણ અમે નિરાકરણ આપીશું. અમારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.